બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે વધુ 2 આરોપીઓને દબોચી લેવાયા છે। બુધવારે જયરાજ આહિરની પૂછપરછ બાદ હવે એસઆઈટીએ અજય ભાલિયા ઉર્ફે મોટુ અને ઉત્તમ બામણિયાની ધરપકડ કરી છે। આ બંને શખ્સો પર આરોપીઓને હથિયાર પહોંચાડવામાં મદદ કર્યા હોવાનો આરોપ હોવાનું કહેવાઈ રહ્યું છે। થોડા દિવસ પહેલા જ નવનીત બાલધિયા અને ઉત્તમ બામણિયા વચ્ચે હથિયારને લઈને થયેલી વાતચીતનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહ્યો છે। 3 દિવસ પહેલા ફરિયાદી જ્યારે એસઆઈટી સમક્ષ પહોંચ્યા હતા અને 15 જેટલા મજબૂત પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો। ફરિયાદીએ પુરાવા આપ્યા અને તેના ત્રીજા જ દિવસે જયરાજ આહિરની પૂછપરછ થઈ અને હવે હથિયારમાં મદદગીરી કરનારા પર એક્શન લેવાયા છે। આરોપી ઉત્તમ બામણિયાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી એમાં હુમલાની રાતે બનેલા ઘટનાક્રમનું વર્ણન સામેલ હતું। તમે બે દેવા ગયા હતા પાઇપ ને ધોકો ને શું દેવા ગયા હતા તમે? હા હે? હા ધોકો દેવા ક્યાં દેવા ગયા હતા? ઓલા કાંટે। હા અને કોણ આવ્યું છું લેવા? લેવા તો ઓલા લોકો હતા ઈ મને હું એને નતો ઓળખતો મારી સામે હું તમને આખું કહું। હા શું કે જો જે હોય સાચું કહેજે ખોટું કોઈ વસ્તુ નહીં બરોબર એમ છે એક શબ્દ ખોટો નહીં હોય એમાં કાકા। હા બોલ। જો મેડિકલ હતા બરોબર હા બસ સ્ટેન્ડમાં હા ત્યાંથી બેઠા હતા અને માવાનું એવું ખાતા હતા। હા પછી ઓલા ફોન આવ્યો કોનો? ઓલા ભાઈ નો ઈ બાજુ નજુ કે હા એનો ફોન આવ્યો એનામાં હા કે એ વાત કરી પછી મને કે એ કામ છે હું એ ગાડીમાં બેસી જાય કે આમ ચોકડી જવાનું છે। મેં કીધું અમે જતા હતા અડધે પહોંચ્યા એટલે ગાડીમાં એ મને એમ કીધું એક ભાઈબંધ છે એને ધોકા દેવા જવાનું છે। હું કેમ હું છું એમ એના માતલ કોઈ કોકોને મેટર થઈ છે કે દેવા જવાનું છે। હું કહું ઠેર અમે બેઠા ત્યાં વાડીએ પોકી ગયા ત્યાંથી એને ધોકો લીધા અને ત્યાંથી ડાયરેક્ટ અહીં ઉભા રહ્યા। ધોકા ક્યાંથી લીધા? મોટા ત્યાંથી વાડીએથી। હું લીધું તું ધોકામાં? એક ધોકો હતો અને એક બીજો ધોકો હતો કદાચ। એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા। હા ત્યાંથી એને કાંટે આવીને ઉભા રહ્યા। કાંટે ક્યાંથી આવ્યા તમે? વાડીએથી। હા હોબટ નહીં ડાયરેક્ટ રસ્તો છે ને ઓલો પણ પંપ વટીને હા ત્યાંથી પછી ત્યાં ઉભા રહ્યા ને ઘડીક ઉભા રહ્યા હું તો માવો બનાવતો હતો। ઘડીક ઉભા એટલે ગાડી આવી ક્યાંથી? ઓલી બાજુથી રાગોન સાઈડથી। ત્યાંથી ગાડી આવી વરના। એમાં કેટલા જણા હતા? એમાં જણા તો એક ઓલો હાંકતો થઈ ને કારણ કે બેઠો હતો ઓલો ભાઈ નાજુ કે ઈ બે દેખાણ તો ઓલા કોઈ વર્તા નતા દેખાણ બતાતા નતા દેખાણા નતા। પાછળ કેટલા જણા હતા? પાછળ દેખાણ નતા એમ તો કહું તમને હું। એ ડાયરેક્ટ આવીને ઉભી કદાચ વધીને કેટલી 5 સેકન્ડ કે 6 સેકન્ડ કે એમ કદાચ ઉભી રહી છે। ત્યાંથી આગળ અંબાઈ દીધું ત્યાંથી ની વૈયા ગયા સીધા। કેટલા વાગ્યા? વાગ્યા છે 11 ઉપર થયા છે। 11 ને 15 કે 20 હોય કે 11 ઉપર મતલબ થોડા ઘણા। અમારા બાજુનો ગામનો છોકરો છે ઉત્તમ બામણિયા કરીને। એ છોકરો ને એમનો બીજો મિત્ર છે એમને પેલા આરોપીઓના ફોન આવ્યા છે ને હથિયાર આપવા ગયા હતા એ લોકોને। અને એમાં જે કોઈક વાત કરતા કોઈક મોટાની વાત થઈ રહી છે, મોટો કોણ છે? કેમ કે ઓડિયો ક્લિપમાં વારંવાર એનો ઉલ્લેખ થઈ રહ્યો છે। એ ગામનો છોકરો છે બગદાણાનો અજયભાઈ ભાલિયા કરીને। એ જે છોકરો છે એમનો મિત્ર છે અને એ લોકો આરોપીને ઓળખી છે। હથિયાર ક્યારે પહોંચાડ્યા હતા? હથિયાર તો જો ને ઓડિયો ક્લિપમાં ટાઈમ આપે છે કે 11 ઉપરનો કાંઈક ટાઈમ આપે છે ને એટલે એ જ રાત્રે? હા એ જ। આ કેસમાં અત્યાર સુધીમાં સૌથી પહેલા 8 આરોપી પકડાયા। બાદમાં તપાસ એસઆઈટીને સોંપવામાં આવી। એસઆઈટીએ બીજા 5 આરોપીને દબોચી લીધા છે એટલે અત્યાર સુધીમાં કુલ આરોપીઓનો આંકડો 13 પર પહોંચી ગયો છે। આ કેસમાં અત્યાર સુધીમાં જયરાજ આહિર અને ફરિયાદી નવનીત બાલધિયા સહિત અલગ અલગ કુલ 19 લોકોની પૂછપરછ કરીને નિવેદન પણ નોંધવામાં આવ્યા છે। બુધવારે આ મામલે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની પણ 3 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરાઈ હતી। જોકે આ પૂછપરછમાં શું બહાર નીકળીને આવ્યું છે એ અંગે એસઆઈટી તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી। જોકે પૂછપરછ બાદ જયરાજ આહિરે કહ્યું કે મને ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે, ફરી બોલાવશે તો હું હાજર થઈશ। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે। ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ।